Namaste. Good morning, students. On the behalf of Sri Sivusha College of Commerce, Management and Computer Education, I am Anusanti. Warmly welcomes all of you. Your class is BCom Semester 6. Subject is Management Accounting 2. As a reference book, we are using B.A. Shah Prakashan's textbook. And till today, at offline sessions, at classroom, in the classroom, we have completed 2 units. And third unit number 4, cash flow statement, we are continuing. Let's start today's session. I'm going to share my screen. આજે ફરી એક નવા સમ સાથે તમને હું મળી છું. આ સમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીવાય માર્ચ 2009 ની અંદર પૂછાયેલો છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 329 પર સમ આપેલો છે ક્વેશ્ચન. એક્ઝામ્પલ 18. The balance sheet of Mohawk Limited are given below. Prepare cash flow statement. Liability આપી છે, equity share capital, reserve fund, P&L account, mortgage loan, creditor and provision for taxation. બંનેની અમાઉન્ટ આપી દીધી, બંને વર્ષની. સામે એસેટ્સ આપેલું છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, સ્ટોક, ડેપ્ટર, કેશ, ગુડવિલ અને બેંક. આ સમની રકમ ક્વેશ્ચન ખૂબ નાનો છે, પણ એમાં ઝીણી ઝીણી અનેક બાબતો છે કે જે તમારે માટે નવી છે. મેં હંમેશા ફોકસ રાખ્યું છે કે એવા સમ તમને કરાવું કે જેમાં નોર્મલી લોજિક છે રિપીટ ઓછું થતું હોય, કાંઈક નવું તમને શીખવા મળે. તો આમાં 2 પોઈન્ટ નવા છે. એક તો અહીંયા કેશ અને બેંક બંને બેલેન્સ આપેલા છે, જે તમને બેલેન્સ શીટમાં જોવા મળે છે. અને એડજસ્ટમેન્ટ તો ઓલમોસ્ટ બધા નવા જ છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ એ પહેલા સૌથી પહેલા તમારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવાનું છે. આઈ હોપ કે તમે આપણી ટ્રેડિશન પ્રમાણે અગાઉથી બનાવીને રાખેલું હશે. એડિશનલ અકાઉન્ટ્સ કેટલા બનાવવાના કદાચ ખ્યાલ ન હોય તો કોઈ વાંધો નહીં. અહીંયા હું તમને કહી દઉં છું, આ સમ નાનકડો એવો છે એટલા માટે આપણે લિમિટેડ અકાઉન્ટ્સ બનાવવાના છે. સૌથી પહેલા ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ આવશે, નેક્સ્ટ આવશે મશીનરી અકાઉન્ટ, ત્યારબાદ રિઝર્વ ફંડ અને ચોથું છે પ્રોવિઝન ફોર ટેક્સેશન. સ્ક્રીનશોટ લઈ લો અને આ 4 અકાઉન્ટ ડ્રો કરી લો. સાથે સાથે આ 4 અકાઉન્ટની અંદર બેલેન્સ બ્રોટ ડાઉન એટલે કે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ એન્ટ્રી કરી નાખજો. કેટલીક વસ્તુ હું હંમેશા તમારી પાસે એક્સપેક્ટ કરું છું કે આટલું મારા સ્ટુડન્ટ હોય, શિવશાળા સ્ટુડન્ટ, તો આટલી વસ્તુ તો એ લોકો જાતે ફાવી જવી જ જોઈએ. તો એડજસ્ટમેન્ટ ઉપરથી મેં આ 4 અકાઉન્ટ નક્કી કર્યા કે 4 અકાઉન્ટ બનાવવા છે. એની અંદર બેલેન્સ શીટમાંથી તમારે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ નોટ ડાઉન કરવાનું રહેશે. તમારી સામે સ્ક્રીન ઉપર આન્સર મૂકેલો જ છે, છતાં હું ઈચ્છીશ કે તમે જાતે કરો. ઓકે, એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટ એક બનાવી રાખો અને 4 અકાઉન્ટ્સ અને 4 અકાઉન્ટ્સના બેલેન્સ નોટ ડાઉન અને બેલેન્સ કેરી આઉટ. આટલું આપણે કમ્પ્લીટ કરીને પછી સમ આગળ સ્ટાર્ટ કરજો. ત્યાં સુધી પોઝ રાખજો. હું સ્ટાર્ટ કરી દઉં છું. પહેલા એડજસ્ટમેન્ટથી આપણે શરૂઆત કરીએ. ડિવિડન્ડ પેડ. એડિશનલ ઇન્ફોર્મેશનમાં ડિવિડન્ડ પે કર્યું છે 32,000. જ્યારે પણ ડિવિડન્ડ પેમેન્ટની વાત હોય તો ઉપર જોવાનું કે લાયબિલિટીમાં તમને પ્રોવિઝન ફોર ડિવિડન્ડ કે પ્રપોઝ ડિવિડન્ડ એવું કંઈ આપ્યું છે. જો અહીંયા આપ્યું હોય પ્રપોઝ ડિવિડન્ડ તો આપણે એનું અકાઉન્ટ બનાવશું. અહીંયા લાયબિલિટીમાં એનું કોઈ એન્ટ્રી છે નહીં, એટલે આની આપણે ડાયરેક્ટ એન્ટ્રી કરશું. તો એના માટે સૌથી પહેલા ડિવિડન્ડ પે કરો છો એટલે અહીંયા કેશ ફ્લો સ્ટેટમેન્ટ એની પહેલું હેડિંગ એટલે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, એની અંદર એડનું જે હેડિંગ છે સબ હેડિંગ, એમાં ડિવિડન્ડ પે 32,000 ની એન્ટ્રી આપણે કરવાની રહેશે. ખાસ યાદ રાખજો, જો બેલેન્સ શીટમાં પ્રપોઝ ડિવિડન્ડ હોત તો આપણે એનું અકાઉન્ટ કરે અને એમાં એન્ટ્રી કરે તો સેકન્ડ એન્ટ્રી અહીંયા આપે. હવે અહીંયા ડિવિડન્ડ પે કરો છો એટલે રોકડા કેશ જાય છે, એટલા માટે અહીંયા જે ત્રીજું અને ચોથું થર્ડ હેડિંગ જે છે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટી, મેં ટૂંકમાં લખ્યું છે, તમારે આખું લખવાનું છે. એની અંદર ફાઇનાન્સ ડિવિડન્ડ એટલે ઇક્વિટી અને પ્રેફરન્સ રિલેટેડ હોય,
એટલે ફાઇનાન્સ રિલેટેડ થયું અને એની બીજી એન્ટ્રી તમારે કરવાની રહેશે લેસમાં કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટીમાં કમ્પ્લીટ. હવે નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. એસેટ્સ ઓફ ધ અધર કંપની વેર પરચેઝ ફોર કન્સિડરેશન. આપણે બીજી કોઈ કંપનીની એસેટ્સ પરચેઝ કરી અને એની સામે તમારે 75000 ના શેર આપણે આપ્યા. તો કઈ કઈ એસેટ લીધી છે? ધ ફોલોઇંગ એસેટ્સ વેર પરચેઝ, સ્ટોક 30000 અને મશીનરી 37500. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇફેક્ટ ક્યાં આપશે? તો સામે આપણે 75000 ના શેર આપણે આપીએ છીએ. ઓકે, એટલા માટે ઇક્વિટી શેર કેપિટલનો અકાઉન્ટ આપણે બનાવવાનું. એટલા માટે ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને ઇક્વિટી શેર કેપિટલનો અકાઉન્ટ બનાવવાનું છે. એની અંદર ઓપનિંગ કેપિટલ તમને મેં કીધું એ પ્રમાણે તમે લખી નાખી હશે 3 લાખ અને ક્લોઝિંગ બેલેન્સ જે છે એ 3,75,000. આની અંદર તમને કીધું શું? તો કે આપણે સ્ટોક લીધો 30000 માં, મશીનરી લીધા 37,500 માં. તો અહીંયા ઇક્વિટી શેર કેપિટલમાં બાય સ્ટોક અકાઉન્ટ બ્રેકેટમાં પીસી એટલે કે પરચેસ કન્સિડરેશનના સ્વરૂપમાં આપણે સ્ટોક ના બદલામાં ઇક્વિટી કેપિટલ આપ્યું છે. એટલે અહીંયા આપણે લખી નાખવાના 30000 અને ખાસ કાઉન્સમાં પીસી મૂકવાનું. પીસી એટલે પરચેસ કન્સિડરેશન. મશીનરી પણ આપણે આપીએ છીએ એટલે મશીનરી આવશે 37,500 કમ્પ્લીટ. હવે ક્વેશ્ચન એ થાય, એક નાનકડી વર્કિંગ નોટ આપણે કરવાની થશે. કઈ રીતે શું કરશું? તો ઇક્વિટી શેર કેપિટલ તમારી પાસે છે તો અહીંયા ઇક્વિટી કેપિટલ આપણી પાસે જે છે એ છે 75,000 ને આપણે આપી છે. સામે આપણને સ્ટોક આપણે લીધો 30,000 નો અને એ સિવાય આપણે મશીનરી લીધી છે 37,500. જેટલા આપણે પેમેન્ટ આપી એના કરતા હવે જો નેટ એસેટ તમારી થઈ 37 + 30 એટલે 67,500. સામે તમે ઇક્વિટી કેપિટલ આપી છે 75,000 એટલે હજી કેટલીક અમાઉન્ટ આપણે ઓછી મળી, એસેટ ઓછી થઈ. તો જ્યારે તમે પરચેસ કન્સિડરેશનમાં સામે વેલ્યુ વધારે અમાઉન્ટના શેર આપતા હો અને એસેટ ઓછી લેતા તો જે ગેપ હશે એ આપણે ગુડવિલ ગણાશે. આપણે ગુડવિલના ચેપ્ટરમાં શીખી ગયા હતા. નેટ એસેટ માઇનસ પીસી કરતા હતા, યાદ હોય તો પરચેસ કન્સિડરેશન. તો અહીંયા પીસી તરીકે આપણે ઇક્વિટી કેપિટલ આપ્યા અને નેટ એસેટમાં આપણે બે લીધી સ્ટોક અને મશીનરી. એ જે ગેપ આવ્યો એ તમારો ગેપ છે 7,500. તો આ અમાઉન્ટ જે છે એ ગુડવિલના રૂપિયા ગણાશે. ખાસ યાદ રાખજો, વર્કિંગ નોટ કરી નાખજો નાનકડી એવી. તમે આ મેં લખ્યું છે બરાબર, એની જગ્યાએ અહીંયા પીસી અને એનએ નેટ એસેટ પણ ગણી શકો છો. મેં ડાયરેક્ટ કરી નાખ્યું. એટલે કરવાનું શું? તો અહીંયા આપણે ત્રીજી એન્ટ્રી કરવાની આવશે ગુડવિલ તરીકે 7,500 કમ્પ્લીટ. ઓકે, હવે ઇક્વિટી શેર કેપિટલનો અકાઉન્ટ આપણે બંધ કરી દઈએ. તો 3,75,000 અહીંયા છે લેફ્ટ સાઈડ ડેબિટ સાઈડ અને ક્રેડિટ સાઈડ સેમ અમાઉન્ટ થઈ ગઈ. હવે કોઈ ડિફરન્સ આવતો નથી. આટલી બધી ગણતરી કરવામાં તમને કેલ્ક્યુલેશન ન સમજાય તો સિમ્પલ લોજિક એટલું રાખજો, જ્યારે આવો કોઈ એડજસ્ટમેન્ટ આવે તો જે આપણે શેર છે એમાંથી આ બે અમાઉન્ટ લેસ કરો અને જે ગેપ આવશે એ આવશે ગુડવિલ. એટલે ત્રીજી એન્ટ્રી ગુડવિલ તરીકે તમારે મૂકી દેવાની. સપોઝ એવું બને કે શેર ઓછા હોય અને આ બે વેલ્યુ વધારે હોય તો કેપિટલ રિઝર્વ એની એન્ટ્રી આપણે આ સાઈડ કરશું, પણ અત્યારે ગુડવિલ તરીકે મૂકવાનું રહેશે. કમ્પ્લીટ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હવે આની રિવર્સ ઇફેક્ટ આપણે આપી દઈએ. ઓકે, તો અહીંયા નીચે મશીનરી અકાઉન્ટ વેઇટ કોઈ વાંધો નથી, કન્ટિન્યુ કરીએ. સ્ટોકની વાત કરીએ 30,000 છે બરાબર. હવે બેલેન્સ શીટમાં આપણે જોઈએ તો ઓપનિંગ સ્ટોક કેટલો છે 1,50,000. ઓકે, એની અંદર સ્ટોક છે 150 હતા પ્લસ 30,000 નવા આવ્યા એટલે હવે તમારો સ્ટોક ગણાશે 1,80,000. એમાંથી
1,20,000 ક્લોઝિંગ બેલેન્સ છે એ લેસ કરો એટલે 60,000 60,000 છે એ ડિક્રીઝ ઇન સ્ટોક ગણાશે. એટલે અહીંયા આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટની અંદર સ્ટોક છે એ તમારી વર્કિંગ કેપિટલમાં કરંટ એસેટ કરંટ લાયબિલિટી એટલે આ સેક્શનમાં આવશે. એટલે ડિક્રીઝ ઇન સ્ટોક 60,000. અહીંયા ડાયરેક્ટ તમે બ્રેકેટમાં ગણતરી દેખાડી શકો છો. 1,50,000 ના હતા પ્લસ તમારે 30,000 આવ્યા માઇનસ 1,20,000. કમ્પ્લીટ. એટલે ડિક્રીઝ ઇન સ્ટોક કેટલું ગણાશે તમારું 60,000. કમ્પ્લીટ. નેક્સ્ટ ઇફેક્ટ આપણે આપશું મશીનરી. તો મશીનરીમાં 37,500 આપણે ઇક્વિટી શેર કેપિટલ સામે આપ્યા છે, કેશ નથી આપ્યા. એટલે આમ જુઓ તો મશીનરી ઇન્ક્રીઝ થઈ આપણી કંપનીમાં ધંધામાં સ્ટોક અને મશીનરી આપણે લીધા બીજી કંપની પાસેથી. તો અહીંયા મશીનરી અકાઉન્ટમાં તમે લોકોએ ઓલરેડી બેલેન્સ ડ્રોપ ડાઉન અને બેલેન્સ કેરી ડાઉન એટલે કે ક્લોઝિંગ બેલેન્સ મૂકી દીધા છે બેલેન્સ શીટમાંથી. એમાં હવે આની રિવર્સ એન્ટ્રી આપશું 37,500. તો ઇક્વિટી શેર કેપિટલ તમારા આવશે 37,500. કમ્પ્લીટ. હવે આગળ વધીએ. મશીનરી વોઝ ફર્ધર પરચેઝ. આની બધાની ઇફેક્ટ આપી દીધી. ગુડવિલ ની બાકી છે. ઓકે, ગુડવિલ છે 7,500. અહીંયા આપણે બેલેન્સ શીટમાં જોઈએ તો ગુડવિલમાં ઓપનિંગમાં કાંઈ નહોતું અને ક્લોઝિંગ ગુડવિલ આપણે અહીંયા આવી ગઈ, જેની એક એન્ટ્રી આપણે અહીંયા ઓલરેડી કરી નાખી છે. એટલે અહીંયા ગુડવિલની એન્ટ્રી બીજે ક્યાંય થશે નહીં. કમ્પ્લીટ. આગળ લઈ લઈએ નેક્સ્ટ એડજસ્ટમેન્ટ. મશીનરી વોઝ ફર્ધર પરચેઝ ફોર 12,000. ખાસ જોવાનું અહીંયા આપણે જે અકાઉન્ટ બનાવ્યા છે એ ક્લોઝ કરતા જશું, પણ જોવાનું કે એના બીજા એડજસ્ટમેન્ટ નીચે તો નથી ને, એટલે અહીંયા આપેલા છે. તો મશીનરીમાં આપણે બીજું પણ મશીનરી પરચેઝ કર્યું છે 12,000. કમ્પ્લીટ. તો અહીંયા લખ્યું ટુ કેશ બેંક બ્રેકેટમાં પરચેઝ 12,000. પરચેઝ ઓફ મશીનરીની સેકન્ડ એન્ટ્રી આપણે કરવાની કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં હેડિંગ બી માં પરચેઝ ઓફ મશીનરી 12,000. ખાસ યાદ રાખજો, એક એન્ટ્રી અહીંયા ડેબિટ સાઇડ કરી, સેકન્ડ એન્ટ્રી કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં અહીંયા કરવાની. કમ્પ્લીટ. એના પછીનું એડજસ્ટમેન્ટ લઈ લઈએ. Loss on sale of machinery was 300, which was written off to the reserve fund. Normally loss of sale of loss કોઈ પણ પ્રકારના કે પ્રોફિટ હોય તો એ P&L માં જતા હોય, પણ અહીંયા મશીનરીનો અમુક ભાગ આપણે વેચ્યો છે, જે આપણે નુકસાનીથી વેચ્યો અને એ નુકસાની આપણે રિઝર્વ ફંડમાં ટ્રાન્સફર કરી છે. તો અહીંયા રિઝર્વ ફંડનું અકાઉન્ટ બનાવવાનું, પણ એ પહેલા સૌથી પહેલા તમારે અહીંયા રિઝર્વ ફંડ માં 300 ટ્રાન્સફર કરી દેવાનું. મશીનરીમાં ક્રેડિટ સાઇડ આવશે રિઝર્વ ફંડ 300. એની રિવર્સ એન્ટ્રી આપણે રિઝર્વ ફંડમાં મૂકી દઈશું ટુ મશીનરી અકાઉન્ટ 300. બ્રેકેટમાં લોસ, અહીંયા પણ લોસનો એલ મૂકી દીધો મેં, અહીંયા પણ લોસનો એલ મૂકી દીધો. હવે આપણે મશીનરી અકાઉન્ટને ક્લોઝ કરશું. ટોટલ થાય છે ડેબિટ સાઇડમાં વધારે આવશે 2,74,500. સેમ અમાઉન્ટ એ રિપીટ કરી. રીઝન એનું એટલું જ છે કે કેટલામાં મશીનરી સેલ કરી એ આપણને ખબર નથી. એટલે હવે જે ગેપ આવ્યો, બરાબર, આ જે ગેપ આવ્યો એ ગેપને આપણે સેલ તરીકે કેશ એન્ડ બેંકમાં મૂકશું. બાય કેશ એન્ડ બેંક સેલ ઓફ મશીનરી. કમ્પ્લીટ. આની સેકન્ડ એન્ટ્રી આપણે કરવાની આવશે સેલ ઓફ મશીનરી 20,700. કમ્પ્લીટ. સેલ ઓફ મશીનરી. હવે આગળ જતા નેક્સ્ટ એડજસ્ટમેન્ટ લઈ લઈએ આપણે. ઇન્કમ ટેક્સ પેડ પ્રોવાઇડ ડ્યુરિંગ ધ યર 50,000. 50,000 નો ઇન્કમ ટેક્સ આપણે પ્રોવાઇડ કર્યો.
બરાબર. તો અહીંયા પ્રોવિઝન ફોર ટેક્સેશન લાયબિલિટીમાં આપ્યું છે એટલા માટે. ઓકે, પેલા અહીં એડજસ્ટમેન્ટ લેતા પહેલા અકાઉન્ટ ક્લોઝ કરવાની આપણી જે સિસ્ટમ છે એ પ્રમાણે જઈએ. રિઝર્વ ફંડનું ઓપનિંગ બેલેન્સ તમને બેલેન્સ શીટમાં આપ્યું છે 75,000, ક્લોઝિંગ આપ્યું છે 90,000. એનો ટોટલ કરીએ તો ડેબિટ સાઇડ ટોટલ વધારે આવશે 90,300, એટલે ક્રેડિટ સાઇડ ગેપ આવશે 15,300. આ ગણાશે P&L પ્રોવિઝન. કમ્પ્લીટ. એની એન્ટ્રી આપણે અહીંયા કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં પ્રોવિઝન ફોર ટેક્સેશન પ્રોવિઝન ફોર રિઝર્વ ફંડ 15,300 એની એન્ટ્રી થઈ ગઈ. ડન. હવે આપણે એડજસ્ટમેન્ટ ટેક્સેશન વાળો લઈ લઈએ. તો એના માટે તો સૌથી પહેલા આપણે અહીંયા ઇન્કમ ટેક્સ પ્રોવિઝન ફોર ટેક્સેશન P&L માં અહીંયા ક્યાં દેખાડશું આપણે એને કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઓપરેટિંગ એક્ટિવિટીમાં એડના હેડિંગમાં પ્રોવિઝન ફોર રિઝર્વ ફંડ 15,300 બેલેન્સ મૂક્યું અને પ્રોવિઝન ફોર ટેક્સેશન 50,000 એડજસ્ટમેન્ટ નંબર 5 પ્રમાણે. એની સેકન્ડ એન્ટ્રી આપણે કરશું અહીંયા પ્રોવિઝન ફોર ટેક્સેશનમાં ઓલરેડી આપણે ઓપનિંગ બેલેન્સ મેં તમને કીધું એમ તમે લખી નાખ્યું હશે 45,000 અને ક્લોઝિંગ બેલેન્સ તમે લખી નાખ્યું હશે 52,500. હવે ડેબિટ સાઇડ નહીં પણ ક્રેડિટ સાઇડ આપણે લખવાનું બાય P&L અકાઉન્ટ પ્રોવિઝન 50,000. પ્રોવિઝન ફોર ટેક્સેશનમાં હંમેશા ક્રેડિટ સાઇડ પ્રોવિઝન આવે અને ડેબિટ સાઇડ પેમેન્ટ આવે. તો P&L અકાઉન્ટમાં આપણે જે એન્ટ્રી અહીંયા કરી 50,000 એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી. હવે અકાઉન્ટને ક્લોઝ કરવાનું થાય છે 95,000. અહીંયા રિપીટ કરી નાખો. ડેબિટ સાઇડ ગેપ આવશે 42,500. ઓકે, આ ગણાશે ટેક્સ પે. એમાં લખવાનું કે કેશ એન્ડ બેંક પેમેન્ટ. એની એન્ટ્રી આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં અહીંયા સેપરેટ આપણે કન્ટેન્ટ આપેલું છે ટેક્સેશન પે 42,500. કમ્પ્લીટ. બધા એડજસ્ટમેન્ટ પતી ગયા, બધાની એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે ફાઇનલી બેલેન્સ શીટમાં ડિફરન્સ છે એ જોતા જઈએ. ઓકે, પહેલું છે લાયબિલિટીમાં શેર કેપિટલ. એ ઓલરેડી અકાઉન્ટ બનાવ્યું એટલે એની એન્ટ્રી બીજી વાર ન થાય. રિઝર્વ ફંડનું પણ અકાઉન્ટ બની ગયું. P&L છે ઓપનિંગ 45, ક્લોઝિંગ 46. હવે એની એન્ટ્રી આપણે અહીંયા ક્લોઝિંગ બેલેન્સમાંથી આપણે ઓપનિંગ બેલેન્સ છે એ લેસ કરશું. 46 માંથી 45 જશે એટલે 1,012 મૂકી દેવાનું. પછી આગળ રકમમાં આપ્યું છે, હવે તમે અંદર રકમ જોતા જજો ટેક્સ બુકમાં. નેક્સ્ટ આપ્યું છે P&L અકાઉન્ટ આવી ગયું મોર્ટગેજ લોન 2006-07માં મોર્ટગેજ લોન 1 લાખની હતી. 7-8માં એનું કોઈ જ બેલેન્સ છે નહીં, એનો મતલબ કે પે થઈ ગઈ છે. એ ગણાય ફાઇનાન્સ એક્ટિવિટી. એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટીમાં રીપેમેન્ટ ઓફ મોર્ટગેજ લોન 1 લાખની એન્ટ્રી કરવાની. કમ્પ્લીટ. પછી આપ્યા છે ક્રેડિટર્સ. ક્રેડિટર્સ છે ઓપનિંગ 225, ક્લોઝિંગ 210. ઘટ્યા, ડિક્રીઝ ઇન ક્રેડિટર. બરાબર, 15,000 ના ડિક્રીમેન્ટ થયું. તો એની એન્ટ્રી થશે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં ચેન્જ ઇન વર્કિંગ કેપિટલના હેડમાં હેડની અંદર લેસની અંદર ડિક્રીઝ ઇન ક્રેડિટર્સ 15,000. કમ્પ્લીટ. ત્યારબાદ પ્રોવિઝન ફોર ટેક્સેશન ઓલરેડી અકાઉન્ટ બની ગયું છે એટલે એનું અકાઉન્ટ આપણે એની એન્ટ્રી બીજી વાર નહીં થાય. લેન્ડ એન્ડ બિલ્ડિંગ લઈ લઈએ 3 લાખ અને 285. તો અહીંયા પરચેસ કે સેલ્સ ગણવાને બદલે આનો ડિફરન્સ છે એ ડેપ્રી તરીકે ગણશું. 15,000 નો ડિફરન્સ આવશે લેન્ડ એન્ડ બિલ્ડિંગનો, એ અહીંયા આપણે મૂકવાનું રહેશે. ડેપ્રી ઓન બિલ્ડિંગ 15,000. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીના એડના હેડિંગ. બરાબર.
પછી આવે છે મશીનરી, એનું અકાઉન્ટ ઓલરેડી આપણે બનાવેલું છે પ્લાન્ટ મશીનરી. ત્યારબાદ સ્ટોકની પણ એન્ટ્રી આપણે કરી નાખી. ત્યારબાદ આવે ડેપ્ટર ઓપનિંગ છે 1,14,000 ના, ક્લોઝિંગ છે 1,96,000. તો અહીંયા ડેપ્ટર વધ્યા, તો ઇન્ક્રીઝ ઇન ડેપ્ટર તરીકે આપણે વર્કિંગ કેપિટલના હેડિંગમાં વેઇટ એક ખાલી જોજો 96,000 છે, 1,96,000 નથી, એટલે 1,14,000 ના ડેપ્ટર હતા અને માત્ર 96,000 ના થયા, એટલે 18,000 નો ગેપ આવ્યો, ડિક્રીમેન્ટ થયું, ઘટાડો થયો. જે આપણે મૂકવાનું છે ડિક્રીઝ ઇન ડેપ્ટર 18,000. ક્યાં મૂકશું? તો કેશ ફ્લોમાં ચેન્જ ઇન વર્કિંગ કેપિટલના હેડમાં એડની અંદર આપણે મૂકવાના રહેશે 18,000. કમ્પ્લીટ. હવે ડેપ્ટર પછી એન્ટ્રી કઈ છે? તો હવે આવે છે કેશ. અહીંયા ઓપનિંગ કેશ છે 1000 અને ક્લોઝિંગ છે 1500. સાથે સાથે આપણે બેંકની ડિટેલ પણ લઈ લઈએ. ઓપનિંગ બેંકમાં 0 છે અને ક્લોઝિંગમાં 10,000 છે. ગુડવિલની ઓલરેડી એન્ટ્રી થઈ ગઈ એટલે આવશે નહીં, એટલે ઓપનિંગ કેશ 1000 લેવાની, ક્લોઝિંગ કેશ 1500 અને બેંક 10,000. તો એની એન્ટ્રી આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં કરી નાખીએ. તો ઓપનિંગ કેશ અથવા બેંક બેલેન્સ છે 1000 જ છે, આ મૂકી દીધા. ક્લોઝિંગની અંદર 1500 કેશ અને બેંકના 10,000 11,500. આ એન્ટ્રી આપણે કરી નાખીએ. હવે એડજસ્ટમેન્ટ બધા પતી ગયા, એન્ટ્રી બધી પતી ગઈ, બેલેન્સ શીટમાં બેલેન્સ એ જોઈ લીધું. હવે બધાના બેલેન્સ આપણે ટ્રાન્સફર કરતા જઈએ. આ ઓલરેડી આપણે 1000 મૂકી દીધા છે, બરાબર. આની એન્ટ્રી ઓલરેડી આપણે કરી નાખી. હવે આટલાનો ટોટલ થશે 1,12,300. તમે કેલ્સી લઈને બેસજો અને જાતે કરજો ખાસ. આ બધાનો ટોટલ તમે કરશો એટલે કેલ્સીમાં થશે 1,12,300. એની અંદર ઉપરના પ્લસ 1000 કરીએ એટલે કેશ ફ્લો બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ આવશે આપણને 1,13,300. એના પછી ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ છે એમાં એડ નો આ બેનો ટોટલ થાય છે 78,000. જે એડ કીધું એટલે કે પ્લસ કરવાના. લેસ માં એક જ એન્ટ્રી છે 15, એ આપણે બહાર મૂકી દઈએ, લેસ 15,000. ઉપર માઈનસ ની સાઈડ મેં ઓલરેડી મૂકી દીધી છે, એટલે અહીંયા જે 1,13,300 છે એમાં 78,000 પ્લસ કરો, 15,000 લેસ કરો, 42,500 લેસ કરો, એટલે નેટ અમાઉન્ટ તમને મળશે એ છે 1,33,800. જે તમારા ટેક્સ બુકના આન્સર સાથે ટેલી થઈ જાય છે. હવે આ અમાઉન્ટ લાસ્ટ સ્ટેટમેન્ટ જે આવશે ત્રણેયનો ટોટલ કરશું ને ત્યાં કન્સિડર કરશું. હવે આને આગળ બીજે યુઝ નહીં કરાય. હવે સેકન્ડ કેટેગરી લઈ લઈએ, કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. એક જ એન્ટ્રી છે 20,700, એ આપણે બહાર મૂકી દીધા. એડના હેડિંગમાં છે એટલે પ્લસ મૂક્યું છે. લેસમાં પણ એક જ એન્ટ્રી છે 12,000 ની, એ પણ બહાર મૂકી દેવાની. એટલે 20,700 માંથી 12,000 લેસ કરીએ એટલે નેટ અમાઉન્ટ આપણને મળશે 8,700. નેટ કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી કમ્પ્લીટ. બી હેડિંગ કમ્પ્લીટ થઈ ગયું. એ અમાઉન્ટ આગળ ત્રણનો ટોટલ કરશું ત્યાં કેરી ફોરવર્ડ થશે. હવે સી છે કેશ ફ્લો ફ્રોમ ઇન ફાઇનાન્સ એક્ટિવિટી. એમાં એડમાં કાંઈ નથી. લેસમાં બે એક્સપેન્સ આપ્યા છે, ડિવિડન્ડ પેડ અને રીપેમેન્ટ ઓફ મોર્ગેજ લોન. એ બંનેને આપણે મૂકી દેશું માઇનસ સાઇન સાથે, એટલે આનું અમાઉન્ટનું આવે છે નેગેટિવ 1,32,000. આને તમે બ્રેકેટમાં લખો તો પણ ચાલે અને આગળ નેગેટિવ સાઇન મૂકશો તો પણ ચાલશે. ફાઇનલી ટોટલ કેશ ફ્લો કરશું તો એ પ્લસ બી પ્લસ સી, તો એ આપણને અહીંયા મળે છે 1,33,800. એને આપણે અલગ કલરથી હાઇલાઇટ કરી દઈએ, રેડ પેનથી લખીએ. ચલો પછી બી નું આવ્યું 8,700, એ પણ પ્લસ છે. તમારા કેલ્સીમાં 1,33,800 માં 8,700 પ્લસ કરજો અને સી ના જે છે 1,32,000 એ નેગેટિવ છે, માઇનસ છે, એટલે એ માઇનસ કરજો. એટલે તમારે અલ્ટિમેટ આન્સર આવશે 10,500.
આ આવ્યો ટોટલ કેશ ફ્લો. આ ટોટલ કેશ ફ્લોમાં તમે ઓપનિંગ કેશ બેલેન્સ એડ કરો છો એટલે 10,500 માં 1000 એડ કરીએ એટલે આપણને ક્લોઝિંગ જો મળી જાય છે જ તો તમારો સમ સાચો. કમ્પ્લીટ. આઈ હોપ કે તમને લોકોને સમ સમજાણો હશે. ફરી એકવાર રિપીટ કરી નાખજો. અત્યારે કેસીસ ખૂબ વધતા જાય છે તો ખાસ તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો. હેવ અ ગ્રેટ ડે હેડ. સ્ટે સેફ, સ્ટે